જૂનાગઢ ખાતે આવેલ નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં નશા મુક્તિના કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંજૂરી લેવામાં આવી હતી અને તેમાં રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી લાઉડસ્પીકરની મંજૂરી આપવામાં આવી હતી। અને આ કાર્યક્રમમાં મુંબઈના રહેવાસી એવા સલમાન હજરી દ્વારા જે નશા મુક્તિ, વ્યસન મુક્તિ સિવાય અન્ય ભડકાઉ ભાષણ પણ કરવામાં આવ્યું હતું અને તેનો વિડીયો પર વાયરલ થયો છે। ત્યારે ઘટનામાં આ કાર્યક્રમ દરમિયાન જે બહારથી મૌલાના આવ્યા હતા, જે સલમાન હજરી મૌલાના સામે પણ પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને આજ જૂનાગઢ પોલીસની તપાસ ટીમ તથા એટીએસની ટીમ દ્વારા તેમને પકડીને જૂનાગઢમાં લાવવામાં આવી રહ્યા છે અને મીડિયાને જૂનાગઢ એપી હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે તેઓની પ્રતિક્રિયા જે છે તેમાં આ સંદર્ભે શું કહી રહ્યા છે, આવો જાણીએ। ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી। આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક કોઝ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું, એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી। આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 153 ખ 505 2 188 અને 114 મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો।